ઉડતી બસ લાવીશું અમે. દુનિયા પાસે ટેકનોલોજી નથી. ઉડતી બસ આ નીતિન રાહુલ ગાંધી ભાઈ તમે અમે એવા રોડ દળ માથા વગરની વાતો ના કરો. છે વાંચી લો. ઉડતી બસ લાવીશું. ઉડતી બસ આ સ્ટેટમેન્ટ તમારા મંત્રીના નિશાંતભાઈ તમારો અને ગાડીમાં મિકેનિક્સને ખબર પડે, ગાડીની કંપનીને ખબર પડે કે જે ચલાવતા હોય એમને ખબર પડે. તમે ફસાયા છો એટલે આ ખોટી વાત. કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે. 15 રૂપિયા લીટર કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે એ લોકોને. પેટ્રોલ જેનો શેરનો ભાવ 80 રૂપિયા હતો 2016 માં અને 2026 માં 850 રૂપિયા થઈ ગયો. જો આવા મરતિયાઓને મદદ કરવાની હોય, શું આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ એનાથી આપણું વાહન તો ખરાબ નથી થતું ને? સ્નેહલભાઈ, ક્યાંક નિર્ણય લેવામાં સરકારથી કોઈ ઉતાવળ તો નથી થઈ ગઈ ને? એટલે મને લાગે છે કે આ જે નિર્ણય છે તે ખૂબ મહત્વનો છે ને આગામી સમયમાં પોલ્યુશન, આપણા નાણાં જે બહારના દેશોમાં જાય છે એ બંને વસ્તુ ઘટાડશે. મુફદ્દલભાઈ, પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું. આ એ જ સરકાર અને આ એ જ સરકારના પ્રવક્તા શ્રીઓ છે અને મંત્રી શ્રીઓ છે કે જે લોકો નોટબંધીના ફાયદા ગણાવવા નીકળ્યા હતા. અને એ વખતની સરકારની જે નિષ્ફળતાઓ છે એની વાત કરવાના બદલે અત્યારે એ અલગ વાત કરી રહ્યા છે. વિશ્વસનીયતા શું છે? જે ઇથેનોલ બને છે આની વિશ્વસનીયતા શું છે ભાઈ? સુગર કે તમારા રિપોર્ટ બધી વાત કરો ને. શું આ ઇથેનોલ આપણને પોસાય એવું છે? પર્યાવરણની વાત કરવા નીકળ્યા છે આપણે. એટલે આ લોકો દરેક વખતે આ પ્રકારે ભ્રામક વાતો કરીને, બીવડાવવાની વાતો કરીને કિસાનની ઉન્નતિ, પ્રગતિ એ લોકો જોઈ નથી શકતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિ. આજના ગર્જનાદમાં વાત કરવી છે E20 પેટ્રોલને લઈને દેશભરમાં રાજકીય ધમાસા. દેશમાં E20 પેટ્રોલ છેલ્લા કેટલાક દિવસોથી લગાતાર ચર્ચામાં છે. સૌથી પહેલાં તો E20 પેટ્રોલના કારણે ફ્યુલ એફિશિયન્સીનો મુદ્દો ચર્ચામાં આવે છે. એના પછી કેમ કે એમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ છે તો કેટલાક વાહનોમાં ખરાબીની ફરિયાદ સામે આવે છે. ઘણા બધા વિડીયોઝ વાયરલ થાય છે જેમાં દાવો કરવામાં આવે છે કે E20 પેટ્રોલ છે એ વાહનોને સ્યુટ નથી થતું અને એના કારણે કેટલાક વાહનોમાં ખરાબી આવી છે. આ પ્રકારના દાવા થાય છે. આ પછી 4 જુલાઈએ દેશની પ્રમુખ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના જે મોટા મોટા નામ છે, એમાં મારુતિ પણ છે, એમાં ટોયોટો પણ છે, આ બધા જ પ્રતિનિધિઓ કહે છે કે ભાઈ E20 પેટ્રોલમાં કોઈ વાંધો નથી. અમને એવું ક્યાંય જાણવા નથી મળ્યું કે E20 પેટ્રોલથી કોઈ સમસ્યા થતી હોય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પણ કેટલાક નિવેદન આપણે સાંભળીએ છીએ કે જેમાં તેઓ જાહેર મંચ પરથી કહે છે કે તમે મને એક વાહન તો બતાવો કે જેમાં E20 પેટ્રોલને લઈને કોઈ ખરાબી આવી હોય અથવા ઈંધણની ગુણવત્તાને લઈને કોઈ મોટો પ્રશ્ન ઊભો થયો હોય. હવે આ બધી ઘટનાઓ બની રહી છે એવામાં રાયપુરની એક કન્ઝ્યુમર કોર્ટ છે એ ચુકાદો આપે છે. દેશનો આ સૌપ્રથમ કિસ્સો છે કે જેમાં E20 પેટ્રોલ વાપર્યા બાદ એક કાર ખરાબ થાય છે. કાર છે મારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા. ગ્રાહક એ કાર લઈને કંપની પાસે જાય છે. કંપની કહે છે કે તમારે લગભગ 5.25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ગ્રાહક કહે છે કે મારો કોઈ દોષ નથી તો હું શા માટે એન્જિનના પૈસા આપું? એટલે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરે છે. એ ફરિયાદ પછી રાયપુરની કન્ઝ્યુમર કોર્ટ ચુકાદો આપે છે સરકારી લેબના ટેસ્ટ રિપોર્ટના આધારે કે કાર કંપની છે એણે આ ગ્રાહક છે એને
નવી કાર આપવી પડશે અને જો એવું ન કરવું હોય તો 20 લાખથી વધારે રકમ આપવી પડશે. આ ઘટના જેવી સામે આવે છે. હવે આખો મામલો રાજકીય પણ બનતો જાય છે. E20 પેટ્રોલને લઈને સરકારનો જે નિર્ણય છે એ ક્યાંક વહેલો તો નથી ને? શું એ નિર્ણય લેવામાં ઉતાવળ તો નથી થઈ ગઈ ને? આ તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે. મારી સાથે મહેમાનો જોડાયેલા છે. ભાજપના નેતા સ્નેહલભાઈ જોશી છે, કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ છે. આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં તો ન્યૂઝરૂમમાં. સૌથી પહેલો સવાલ સ્નેહલભાઈ આપને છે. જ્યારે E20 પેટ્રોલને લઈને લગાતાર દાવાઓ સામે આવે છે, એ પછી રાયપુરની કન્ઝ્યુમર કોર્ટ જે ચુકાદો આપે છે એને લઈને છેલ્લા 24 કલાકથી આ જ ચર્ચાય છે કે ભાઈ આ શું થઈ રહ્યું છે? શું આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ એનાથી આપણું વાહન તો ખરાબ નથી થતું ને? સ્નેહલભાઈ, ક્યાંક નિર્ણય લેવામાં સરકારથી કોઈ ઉતાવળ તો નથી થઈ ગઈ ને? ઇથેનોલ બ્લેન્ડિંગ જે છે તે ઘણા બધા લાંબા સમયથી, કેટલાય વર્ષોથી ભારતની અંદર એક પોલિસી તરીકે એનું અમલીકરણ કરવામાં આવે છે. અત્યારે E20 નો જે ટાર્ગેટ છે ત્યાં પહોંચ્યા છે. મુખ્યત્વે આપણે જોઈએ તો સરકારના જે ઉદ્દેશ્ય છે એમાં એનર્જી સિક્યોરિટી, પછી બહાર જે નાણાં જાય છે ફોરેક્સ છે એ સેવ થાય, ખેડૂતોની ઇન્કમ વધે અને ક્લાઇમેટિક જે નુકસાન છે, ક્લાઇમેટને થતું નુકસાન એ પણ ઘટે. એટલે લગભગ આશરે 1.9 લાખ કરોડ જેટલું વિદેશમાં નાણાં જતા હતા, જે અરેબિયન કન્ટ્રીઝને જ્યાંથી આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરતા હતા. આપણા દેશની અંદર આપણે જાણીએ છીએ કે 85 to 90% આપણે ક્રૂડ ઓઇલ જે છે તે ઇમ્પોર્ટ કરવું પડે છે. એટલે જ્યારે આ બ્લેન્ડિંગ થાય છે તો તે જે એપ્રોક્સિમેટલી આટલા નાણાં જતા હતા એ જ નાણાં હવે અહીંયાના જે છે ખેડૂતો એ કમાય છે, કે જે લોકો શેરડી છે, પછી મકાઈ છે અને એવા જે અન્ય જે પાક હોય છે એના વેસ્ટમાંથી જે ઇથેનોલ બને છે એના ભાગરૂપે એ લોકોને એ વળતર મળે છે. એટલે આ પણ એક મહત્વની વાત છે. અને એનર્જી સિક્યોરિટી, કે જેમ જેમ આપણે નિર્ભરતા ઓછી થાય છે બીજા ફ્યુઅલ્સ પર, આપણે રેલવેની જો વાત કરીએ તો હાઇડ્રોજન પાવર ટ્રેન આપણા દેશમાં આજે ચાલુ થઈ છે. એટલે આપણી જે ડિપેન્ડન્સી હવે ઇલેક્ટ્રિસિટી પર બી ઓછી થઈ. અત્યારે લગભગ બધા સ્ટેટમાં ઇલેક્ટ્રિસિટી છે એટલે ડીઝલ પર ડિપેન્ડન્સી ઓછી થઈ. એટલે આત્મનિર્ભરતા તરફનું આ એક પગલું છે, ખૂબ મહત્વનું પગલું છે, જેમાં જે કિસાન છે એ અન્નદાતા સાથે સાથે હવે ઉર્જાદાતા પણ બન્યો છે. એટલે મને લાગે છે કે આ જે નિર્ણય છે તે ખૂબ મહત્વનો છે ને આગામી સમયમાં પોલ્યુશન, આપણા નાણાં જે બહારના દેશોમાં જાય છે એ બંને વસ્તુ ઘટાડશે અને ખેડૂતોની આવક જે છે અને જે આપણી આત્મનિર્ભરતા છે દેશની એ વધારશે. જી સ્નેહલભાઈ, જે દાવાઓ થઈ રહ્યા છે, ઘણા બધા લોકો સામે આવ્યા છે કે એમના વાહનોમાં ખરાબી આવી છે, શું આપ માનો છો કે એમાં કોઈ ગેરસમજ છે કે પછી દાવા સાચા છે, પેટ્રોલમાં જ સમસ્યા છે? જો આપણે જોઈએ તો જે 4 વ્હીલર છે એ આખા વિશ્વની અંદર અત્યારે બધા લોકો વાપરી રહ્યા છે અને બીજા બધા દેશોમાં પણ, જેમ કે બ્રાઝિલમાં મેન્ડેટરી છે E27, USA માં બી ફ્લેક્સ ફ્યુઅલ જે છે એમાં E85 ફ્લેક્સ ફ્યુઅલ વાળા એક સ્પેશિયલ વેહિકલ્સ જે છે એમાં 85 સુધી છે. E10 જે છે તે આખા US માં અત્યારે ચાલી રહ્યું છે. E15 તરફ એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે. પછી કેનેડા છે એમાં પણ ઇથેનોલ બ્લેન્ડિંગ છે એ કમ્પલસરી છે. એટલે જ્યારે વિશ્વ સ્તરે જે પોલિસી અપનાવી છે અને જે સફળતાથી બધે ચાલી રહી છે, અને આજે આપણે આપની ડિબેટમાં જ જે બધી કંપનીઝના નામ દીધા એ પણ વિશ્વ સ્તરની બધી કંપનીઝ છે કે જે ભારતમાં પણ ખૂબ મોટો એ લોકોનો વ્યવસાય છે, ખૂબ મોટું એ લોકોનું ટર્નઓવર. પણ સ્નેહલભાઈ, હમણાંનું જે એક અપડેટ છે એ પણ મારે ઉમેરવું છે. મેં કહ્યું કે 4 જુલાઈએ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના બધા પ્રતિનિધિઓ આવ્યા હતા, પણ મારુતિ સુઝુકીએ રાયપુરવાળા કેસમાં ખુલાસો કર્યો છે કે અમે જે ગાડી ગ્રાહકને આપી હતી એ E20 કમ્પેટેબલ કાર હતી, એટલે કે એમાં એ પેટ્રોલ વાપરી શકાતું હતું, પણ અમને જે વાંધો મળ્યો છે એ ઈંધણમાં કોઈ ખરાબી છે એવો વાંધો મળ્યો છે. આ મારુતિ સુઝુકીનું સ્ટેટમેન્ટ છે જે અત્યારે હું સ્ક્રીન પર પણ ચલાવી રહ્યો છું. મારુતિ સુઝુકીના જ પ્રતિનિધિએ કહ્યું હતું કે E20 પેટ્રોલમાં કોઈ વાંધો નથી. જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો તો મારુતિ સુઝુકી એમ કહે છે કે હવે તો અમે ઉપલી કોર્ટમાં લડીશું. એટલે કંઈક તો એવું છે જેના કારણે આ થઈ રહ્યું છે. જો આમાં આ જે એક સ્પેસિફિક કેસની આપણે વાત કરીએ તો એની અંદર તમે જોશો તો IIT કાનપુર જેવી એક નામાંકિત સંસ્થાએ પણ આની અંદર રિસર્ચ કર્યું હતું અને આ ખૂબ જ મહત્વનો કેસ કહેવાય, કારણ કે આવા પ્રકારનું કોઈ પણ કેસ સ્ટડી જો આવતું હોય તો આપણા સૌ માટે એક જરૂરી છે કે ટર્નિંગ પોઈન્ટ આવે
તો આના ઉપર આઈઆઈટી કાનપુરે પણ જે એ લોકોનો રિપોર્ટ આપ્યો હતો એની અંદર પણ છે કે ઇથેનોલ એકમાત્ર આની અંદર કારણ નથી, આની અંદર બીજું કોઈ કારણ છે. એટલે એવા અનેક કારણ હોઈ શકે કે જે એન્જિનનું ફેલિયર અને ઘડીએ પડીએ જે ભાઈની ગાડીનું એન્જિન બગડી જતું હતું એ થયું છે. એટલે હવે જે કંપની છે અને એ જે ભાઈ છે જેમને આ ક્લેમ કર્યો છે એ બંને જે છે તે જેમ આપે કહ્યું એમ ન્યાયના રસ્તે એ લોકો ને ન્યાય મળશે. પણ કન્ઝ્યુમર કોર્ટનું જે ચુકાદો છે અને અત્યારે આપણે જોઈએ કે આઈઆઈટી કાનપુર જેવી નામાંકિત સંસ્થાએ પણ જ્યારે કીધું છે કે આની અંદર એકલું ઇથેનોલ આની અંદર જવાબદાર નથી, તો મને લાગે છે કે આપણે એકલું ઇથેનોલ નથી. જેમ મેં આપને કહ્યું કે વિશ્વના બધા દેશોમાં E27, E10 એ પ્રમાણે E15 એ અત્યારે ઓલરેડી અત્યારે બ્લેન્ડિંગ ચાલી રહ્યું છે અને સફળતાથી આ જ બધી કંપનીની કાર છે તે વાપરી રહી છે. જી ઠીક છે, આપણે નિશાંતભાઈને પૂછી લઈએ. નિશાંતભાઈ, સ્નેહલભાઈ કહી રહ્યા છે કે દેશ માટે જરૂરી હતું એટલે આ નિર્ણય લીધો છે. ઘણા બધા એમણે કારણ પણ ગણાવ્યા. કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું પણ એક કારણ છે, વિદેશી મુદ્રા ભંડાર છે એને બચાવવાનું પણ એક કારણ છે, ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનું પણ એક કારણ છે. તો આમાં શું થઈ રહ્યું છે? કોઈ એવું તો નથી ને કે સરકારનું એક પગલું છે અને એને ટાર્ગેટ કરવા માટે કોશિશ થઈ રહી હોય? મુફદ્દલભાઈ, પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું. આ એ જ સરકાર અને આ એ જ સરકારના પ્રવક્તાશ્રીઓ છે અને મંત્રીશ્રીઓ છે કે જે લોકો નોટબંધીના ફાયદા ગણાવવા નીકળ્યા હતા અને પછી ખબર પડી કે 99.99% કરન્સી તો આરબીઆઈમાં પાછી આવી ગઈ છે, કોઈ કાળું નાણું દેશમાં બચ્યું નથી. આ એ જ સરકારના પ્રતિનિધિઓ છે કે જે ખેડૂતોની વિરુદ્ધમાં 3 કાળા કાયદા કાનૂન લાયા હતા અને બંગા ફૂકીને એના વખાણો કરતા હતા કે ખેડૂતો માટે આ 3 કાયદા ખૂબ જ સારા છે. પરંતુ 700 ખેડૂતોની જ્યારે ત્યાં અપમૃત્યુ થાય છે અને એના પછી આ કાળા કાયદા પાછા લેવા પડે છે, લપટ ખાવી પડે છે. આ એ જ સરકાર છે. વારંવાર મોદી સરકાર કોઈ પણ નવા પ્રકારના બિલ લાવશે કે કોઈ પણ નવા પ્રકારની વાતો કરશે તો પહેલા એના પ્રતિનિધિઓ આવા ફાયદા ગણાવશે કે આનો આ ફાયદો, આનો પેલો ફાયદો. હું માનું છું કે કેનેડા, અમેરિકા, યુરોપના અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા રાષ્ટ્રો E20 નો ઉપયોગ, E85 નો ઉપયોગ, ફ્લેક્સ ફ્યુલનો ઉપયોગ કરી રહ્યા છે. હું પોતે એક સમયમાં ઓસ્ટ્રેલિયામાં ભણતર હશે ગયેલો છું. પરંતુ મુફદ્દલ મને એક વાત સ્પષ્ટ કરી દો, છેલ્લા 10 વર્ષમાં આ જેટલી પણ કન્ટ્રીના નામ બોલવામાં આવે છે, ભારતની સાથે સરખાવવામાં આવે છે, શું છેલ્લા 10 વર્ષમાં 10 એવા કેસ પેટ્રોલ મિલાવટના જો આ દેશોમાં થયા હોય તો મને કહો. જ્યારે E20 નો કન્સેપ્ટ નહોતો ત્યારે પણ આપણા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ, સામાન્ય પેટ્રોલમાં મિલાવટ થતી હતી, ડીઝલમાં મિલાવટ થતી હતી, એ પણ સુરક્ષિત નહોતું. અનેકો હજારો કરોડો એપિસોડ આપણે જોતા આવ્યા છે જ્યારથી સમજણા થયા છે, વ્હીકલ ચલાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી. અને હજુ પણ મુફદ્દલભાઈ, તમને, મને, સ્નેહલભાઈને, ભલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે પણ હજી પણ આપણે કોઈ રિમોટ એરિયાના પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ફૂલ ટાંકી કરાવતા હોઈશું તો આપણને ચિંતા હશે કે આપણને શું ઓરિજિનલ ફ્યુલ મળ્યું છે કે મિલાવટ વગરનું મળ્યું છે કે નહીં. તો E20 જે ખરું એસ્પેશિયલી એ E20 એની જે ઉર્જા લેવલ છે એ પેટ્રોલની સરખામણીમાં 1/3 હોય છે. એટલે જ્યારે એને પેટ્રોલ સાથે મિક્સઅપ કરવામાં આવે છે ત્યારે એમાં E20 એટલે કે 20% ઇથેનોલ છે કે પછી સપ્લાય ચેન જે ખરી આખી કે ઓઇલ કંપનીમાંથી ટેન્કર નીકળ્યું અને પર્ટિક્યુલર પેટ્રોલ પંપ સુધી પહોંચે છે ત્યાં સુધીના જેટલા પણ સ્ટેજીસ આવે છે એમાં બીજું 20% 30% એમાં ઇથેનોલ મિક્સ થયું છે. એટલે તમારું કેવું એમ છે કે સરકારની પોલિસીમાં ખામી નથી, આ તો વચ્ચે ક્યાંક વચેટિયાઓ હેરાન કરી રહ્યા છે. ના, હું એમાં પણ આવું છું. ના, આ એક એક્ઝામ્પલ છે. ધીસ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ. આ આખી વાત નથી, આ વન ઓફ ધ એક્ઝામ્પલ છે. બીજી વાત તમને કહું કે ઇથેનોલના કારણે આપણે 2 વિષય પર ચર્ચા કરી રહ્યા છે. એક તો કે જે માઇલેજમાં કમી આવે છે અને એન્જિન પર અસર થાય છે અથવા તો એન્જિનના પાર્ટ સાથે અસર થાય છે. નીતિ આયોગનો 2021 નો રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે ભારત દેશમાં હજી પણ 70% વ્હીકલ જે છે એ E0 અથવા તો E10 છે જે E20 ફ્યુલ માટે કેપેબલ નથી અને એમાં 6 થી 7% માઇલેજ ગગડી શકે છે. આ નીતિ આયોગનો રિપોર્ટ. જ્યારે E20 નો કન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો 2023માં ત્યારે ગડકરી સાહેબ, પેટ્રોલિયમ મંત્રી, એપ્સ્ટીન મંત્રી, હરદીપ પુરી આ બધા એવું કહેતા હતા કે E20 ના કારણે નહીં કોઈ માઇલેજમાં ફરક પડે, નહીં કોઈ એન્જિનને ફરક પડે. પણ જ્યારે ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક પત્રકારે એમને સવાલ કર્યો ત્યારે એમને કીધું કે હા માઇનર પેટ્રોલિયમ મંત્રાલયે સ્વીકાર્યું છે કે માઇલેજમાં 5% ફરક પડશે. મંત્રાલય પણ સ્વીકાર્યું છે. અને તમને તો ખબર છે મુફદ્દલભાઈ, ભારતનું રાજકારણ, ભારત દેશના
જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી માઇનર કે એટલે એને આપણે મોટું જ સમજી લેવું પડે, રાઈટ? નહીં એટલે નિશાંતભાઈ તમે શું કહો છો? હવે 2004 થી જે પોલિસી લાવવાની સરકાર તૈયારી કરી રહી હતી, એમાં તમારી પણ સરકાર હતી, એ સમયે પણ એનું પરીક્ષણ થતું હતું, અને પછી જ્યારે એનો અમલવારી કરી, હવે આટલા વર્ષોની મહેનત બાદ તમે શું કહો છો કે હવે યુ ટર્ન લઈ લે સરકાર, પાછું ખેંચી લે E20 પેટ્રોલ? ના કોઈ આવું યુ-ટર્ન લેવાની સ્નેહલભાઈ, વાત નથી. એક જ મિનિટ. મુફદ્દલભાઈ, મારો કહેવાનો કન્સેપ્ટ બહુ સ્પષ્ટ છે. હજી ગુજરાતની જનતા, ભારત દેશની જનતા અને ગુજરાતના એન્જિન, ભારત દેશના જે વ્હીકલના એન્જિન છે, ટુ વ્હીલર હોય કે કાર હોય, એ હજી E20 કમ્પેટેબલ નથી. ખાલી ગુજરાતનું એક્ઝામ્પલ આપું, ગુજરાતમાં 3.8 કરોડ વાહનો એક્ટિવ છે આરટીઓ ના આપેલા આંકડા પ્રમાણે, જેમાં નોન BS6 એટલે કે નોન E20 કમ્પેટેબલ વાહનોની સંખ્યા 2.35 કરોડ છે, અને E20 કમ્પેટેબલ એટલે કે BS6 વાહનોની સંખ્યા 1.45 કરોડ છે. જો આટલી મોટી સંખ્યા, 70% વાહનો હજી પણ E20 કમ્પેટેબલ ઓકે નિશાંતભાઈ, અને એ જ વિષય પર હું આવું આપની પાસે. મારે એ જ સવાલ પૂછવો છે સ્નેહલભાઈ, એ જ સવાલ પૂછવો છે સ્નેહલભાઈ. આમાં સમસ્યા એ નથી થઈ ને, કેમ કે જ્યારે મેં હમણાં એક રિપોર્ટ વાંચ્યો, સરકારે આનો જે નિર્ધારિત લક્ષ્ય રાખ્યો હતો કે E20 આપણે ભારતમાં તમામ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવીએ, એના કરતાં 5 વર્ષ વહેલા છીએ આપણે. એટલે જ મારો પહેલો સવાલ એ હતો કે ક્યાંક ઉતાવળ તો નથી થઈ ગઈ ને, કેમ કે કેટલા વાહનો BS6 રસ્તા ઉપર દોડી રહ્યા છે, કેટલા વાહનો E20 કમ્પેટેબલ છે, કેટલા નથી? શું એ દરેક ઉપભોક્તાને એ જાણકારી છે કે ભાઈ મારું વાહન E20 કમ્પેટેબલ ન હોય તો મારે પછી આ બ્લેન્ડેડ પેટ્રોલ ન નખાવાય મારા વાહનમાં? આ જ સૌથી મોટી ભૂલ છે જે સરકારે સુધારવી પડશે સ્નેહલભાઈ. જો કોઈ પણ નીતિ, જેમ કે આપણા ભારત જેવા દેશમાં એક સમય લાગે છે ને, આપણે જેમ ચર્ચા કરીએ 2003-4 ના સમયથી આ નીતિનું જે અમલવારી છે તેનો પ્રયાસ સરકારો કરતી આવી છે. અને જ્યારે કંપનીના પોતે મેન્યુફેક્ચરર, જેમ આપણે કહ્યું કે એ એક પ્લેટફોર્મ પર આવીને કહેતા હોય કે અમને કોઈ આમાં સમસ્યા નથી, અને જે પણ એન્ડ યુઝર્સ છે એના તરફથી પણ 1-2 માઇલથી ઓછો, 1-2 કિલોમીટરથી ઓછી એવરેજની આમાં સમસ્યા નથી. પણ મને દુઃખની વાત એ છે કે નિશાંતભાઈ જે પાર્ટીના પ્રતિનિધિ છે, એ પાર્ટીએ આ જ વસ્તુ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ વખતે એમના ઇન્ટેન્શન્સ અલગ હતા. નિશાંતભાઈ એ જ પાર્ટીના પ્રતિનિધિ છે કે જ્યારે પૂરતું શેરડીની લણણી પણ નથી થતી, એનું પાક પણ નતો થતો, એટલે ઇથેનોલ પણ નતું બનતું, એટલે એ પાર્ટી એ રીતે પણ અસફળ હતી, એ લોકો લાવી નતા શક્યા. એ પાર્ટીના પ્રતિનિધિ છે કે જ્યારે ખાલી શેરડીમાંથી જ ઇથેનોલ બનતું હતું, બીજી કોઈ જે અત્યારે ટેકનોલોજી છે, બીજા બધા મેઝમાંથી ને બીજા અન્ય ઉત્પાદોમાંથી ઇથેનોલ બને છે, એ ટેકનોલોજી પણ લાવવામાં એ અસફળ હતા. એટલે એ વખતની સરકારની નિષ્ફળતા છે, અને એ વખતની સરકારની જે નિષ્ફળતાઓ છે એની વાત કરવાના બદલે અત્યારે એ અલગ વાત કરી રહ્યા છે, અને એ કોંગ્રેસની નીતિ છે. એટલે કોંગ્રેસ જો ઉત્તર કે તો દક્ષિણ સમજવું, અને દક્ષિણ કે તો આપણે ઉત્તર સમજવું. એ સ્નેહલભાઈ, આ કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો છે કે આ જનતાનો મુદ્દો છે? કયો? આ વિષય જે છે E20 પેટ્રોલમાં કોઈ સમસ્યા થઈ રહી છે, આ મુદ્દો કોંગ્રેસે ઉભો કર્યો છે કે આ જનતાનો મુદ્દો છે? આ કોઈ પણ જનતાને જે પણ નાનામાં મોટી તકલીફ હોય તો મને લાગે છે કે એ મહત્વનો મુદ્દો હોય, અને આની સ્પષ્ટતા કરવી જરૂરી છે. એટલે જ હું કોંગ્રેસની જ્યારે હતી ત્યારે તે લોકો સદંતર નિષ્ફળ રહ્યા હતા. એટલું તો પ્રોડક્શન પણ નતું થતું કે ઇથેનોલ બની શકે. એટલે અત્યારે જ્યારે સરકારે મેં તમને કહ્યું 9 લાખ, બિલકુલ લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે. આજે ખેડ્યા છે, કહ્યું કે જે અન્વય ઉર્જાદાતા પણ બન્યો છે, એ અન્વય બન્યા છે. એટલે આ પરિસ્થિતિમાં જે હેતુ છે એ મહત્વનો છે. અમારો હેતુ પર્યાવરણ, હેતુ 100% મહત્વનો છે સ્નેહલભાઈ, હેતુ 100% મહત્વનો છે, હેતુ 100% મહત્વનો છે, એનાથી તો કોઈ બેમત નથી. એટલે જ તો એ આટલા વર્ષોથી ચાલતું હતું. પણ જ્યારે એની અમલવારી થઈ રહી છે, એમાં સમસ્યા આવી રહી છે, લગાતાર હું ગમે તે મંત્રીને અથવા તો સરકારના પ્રતિનિધિને, પ્રવક્તાને સાંભળું છું, એ E20 પેટ્રોલનો બચાવ જ કર્યા કરે છે. તમે સમસ્યા તો સાંભળો. જે એક લેમેન પરેશાન થઈ રહ્યો છે, એ પોતાના વાહનથી પોતાની રોજગારી કમાય છે, અને એ વાહનમાં પરેશાની આવી રહી છે, તો એ સમસ્યા ઉપર કેમ ધ્યાન? દર વખતે મંચ ઉપર આવીને, અને મેં તો હમણાં નીતિન ગડકરીને એક વિડીયોમાં એવું પણ કહેતા સાંભળ્યા કે તો પછી 160 રૂપિયાનું લીટર પેટ્રોલ મળે છે, એ લઈ લો. તો આ કેવો જવાબ છે? જો આમાં બે વાત છે કે તમે વાત કીધી કે આજે છે કોંગ્રેસ પાર્ટીએ આ વાત નથી ઉઠાવી, પણ જે નેરેટિવ, ખોટા નેરેટિવ, દેશની અંદર કોઈ પણ સારું કામ થતું હોય
તો હા. ખોટા નરેટિવ ફેલાવવાનો, ખોટી ભ્રામક વાતો કરવાનો, એની અંદર કોંગ્રેસ પાર્ટીને એના પ્રતિનિધિને એમના અહીંયા આપણી સાથે મિત્ર બેઠા છે મારા, એ બધા બહુ માહિર લોકો છે. નિશાંતભાઈ, કોઈને આ તમારો બીજા રસ્તે narrative છે, વાતને નિશાંતભાઈ. દોરી જવી. એટલે હવે આઈઆઈટી કાનપુર જેવી સંસ્થાઓ અને જે ટેકનિકલ, આજે એક ગાડીની જો આપણે વાત કરીએ, અને હું ફરીથી કહું છું કે એ વિષય જે છે એટલે આઈઆઈટી કાનપુરનો રિપોર્ટ એવો છે સ્નેહલભાઈ કે માઇલેજમાં ઘટાડો નથી થતો એવું આઈઆઈટી કાનપુરના રિપોર્ટમાં છે, પણ અહીંયા વાત એ થઈ રહી છે કે કેટલાક વાહનોમાં મિકેનિકલ ડિફેક્ટ આવી રહ્યા છે, ઇશ્યુઝ આવી રહ્યા છે, એમાં લેમેન પરેશાન થઈ રહ્યો છે. હા નિશાંતભાઈ. મુફદ્દલભાઈ, હું જ્યારે પણ તમારી ડિબેટમાં આવું છું તો કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટેડ અથવા હવાઈ વાતો નથી કરતો. આ મારી પાસે લોકલ સર્કલ્સ તમે તો ભલીભીતી નામ સાંભળ્યું હશે, દેશની બહુ મોટી સર્વેની કંપની છે. એનો આ E20 ઇથેનોલના ફ્યુલ ઉપર એક રિપોર્ટ છે. ખાલી એના 2 જ પાના મારે બતાવવા છે. 22,000 ગાડીઓના માલિકોને જ્યારે આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા તો દર 10 ગાડીના માલિકમાંથી 5 ગાડીના માલિકે કીધું કે હા, E20 ફ્યુલ વાપરવાથી એમના એન્જિન, ફ્યુલ લાઇન, ટેન્ક, કાર્બોરેટર, ફ્યુલ પંપ અને ઇન્જેક્ટર્સ જેવા ઇમ્પોર્ટન્ટ ગાડીના પાર્ટને ઇફેક્ટ થાય છે. અને એમાં 24% લોકોએ મેજર ઇફેક્ટ થાય છે એવો જવાબ આપ્યો, 21% લોકોએ માઇનર ઇફેક્ટ થાય છે એવો જવાબ આપ્યો. સાથે સાથે જ્યારે આ ગાડીના ઓનરોને બીજો સવાલ કરવામાં આવ્યો ત્યારે 10માંથી 6 ગાડીના માલિકોએ એવું કીધું કે હા, 20% લોકો સ્વીકારે છે કે ઇથેનોલ મળવાથી 23% જેટલી માઇલેજમાં ફરક પડે છે, અને 15થી 20% લોકો એવું સ્વીકારે છે કે 20% જેટલો માઇલેજમાં ફરક પડે છે. આ રિપોર્ટનો સર્વે ખૂબ જ મોટો છે. બીજી વાત હું અગત્યની કરવા માંગુ, આપણે જ્યારે પર્યાવરણની વાત કરીએ છીએ, મારા મિત્ર સ્નેહલભાઈએ પર્યાવરણ સુધરશે એવા બંગણા ફૂક્યા, તો હું તમને સ્પષ્ટ કહેવા માંગુ કે 1 લીટર પેટ્રોલને બનાવવા માટે 2 થી 3 લીટર પાણીની જરૂર પડે. રાઈટ? જે શુગર કેન એટલે શેરડીમાંથી જે ઇથેનોલ બને છે, આની વિશ્વસનીયતા શું છે ભાઈ? શુગર કેન તમારા એક મિનિટ ભાઈ, બધી રિપોર્ટની વાત કરો ને. વિશ્વસનીયતા આપો. આ અને રિપોર્ટ ગાડીમાં આમાં મિકેનિકને ખબર પડે, ગાડીની કંપનીને ખબર પડે, કે જે ચલાવતા હોય એમને ખબર પડે. તમે ફસાયા છો એટલે આ વચ્ચે ખોટી બોલશો. વાત નહીં તમે ચલાવવાની. ફસાવા લાગ્યા. સ્નેહલભાઈ, તમે ફસાવા લાગ્યા. તમે આપણે ફસાવા શરૂઆતથી એવું લાગ્યા. રાખ્યું હતું. તમે ફસાવા લાગ્યા. સ્નેહલભાઈ, આપણે શરૂઆતથી એવું રાખ્યું હતું, 1 by 1 આપણે પૂછતા હતા. બિલકુલ. આવી રીતે ના ચાલે. એટલે નિશાંતભાઈની વાત પૂરી થાય પછી હું આવું તમારી પાસે. નિશાંતભાઈ, હા બોલો. ઈસરો સંવિધાનિક સંસ્થા, આઈઆઈટી સંવિધાનિક સંસ્થા, નીતિ આયોગ સંવિધાનિક સંસ્થા, એનો હા. રિપોર્ટ છે 1 લીટર પેટ્રોલ બનાવવા માટે 2 થી 3 લીટર પાણી વપરાય છે. 1 લીટર ઇથેનોલ બનાવવા માટે 2500 થી 3500 લીટર. 1-2 લીટર પાણીની વાત નથી કરતો. 2500 થી 3500 લીટર. 2014 ની વિષય અલગ હતો. 2026માં ભારત હા. દેશ પીવાના પાણીની સમસ્યાથી કેટલો જૂજી રહ્યો છે તમને, બિલકુલ. મને, સ્નેહલભાઈને ભલીભીતી ખબર છે. તો શું આ ઇથેનોલ આપણને પોસાય એવું છે? પર્યાવરણની વાત કરવા નીકળ્યા છે આપણે. 2500 લીટર પાણીનો વ્યય થાય છે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે, અને એ પણ જે શેરડીમાંથી બને છે. જે ઘઉં અને મકાઈમાંથી ઇથેનોલ બને છે એમાં 1500 થી 2800 લીટર પાણીનો વ્યય થાય છે. આ ખૂબ જ ગંભીર સમસ્યા. સાથે જે ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂત શેરડી પકવે છે, વારંવાર શેરડીનો પાક પકવવાથી તમારી જમીન ની ફળદ્રુપતા જતી રહે છે. ઠીક છે, આ ચલો. પણ સાચી સાબિતી છે. એટલે ઇથેનોલનો વિરોધ નથી. જે વેથી, જે રીતે ઇથેનોલને હાજર કરવામાં આવે છે, બતાવવામાં આવે છે. ઠીક છે, નિશાંતભાઈ, છેલ્લી એક વાત કહી દઉં, બહુ લાંબો 2 જવાબ થઈ ગયો સેકન્ડમાં. તમારો. છેલ્લી એક વાત નિશાંતભાઈ. કહી દઉં. છેલ્લી એક વાત કહી દઉં. કહો, આવું આ તમારી પાસે, જો આવું કાયદો કોઈ- આવું તમારી પાસે. સ્નેહલભાઈ બોલો, શું કહેતા હતા તમે? મારે એ જ કહેવું છે કે ગાડી જે છે તે બગડે છે. આ જે પણ મારા ભાઈ રિપોર્ટ લાવ્યા છે એની હા. શું છે એ આપણને ખબર નથી. સાથે સાથે જેમ આપણે કહ્યું કે ગાડીનું એન્જિન ખરાબ થયું છે, તો એ ટેકનિકલ ટીમ કે કંપનીની ટેકનિકલ ટીમ કે કોઈ મેકેનિક કે એ લોકોનો એક વિષય છે. એવો કોઈ અહેવાલ કે એવો ક્યાંય પણ પ્રેસમાં છે નહીં. નહીંતર આપણે જેમાં ડિબેટ કરી રહ્યા છે એની સાથે સાથે આપણે એની પણ એનો રિપોર્ટ અહેવાલ એવો કોઈ પણ આ ભાઈ સાથે છે એની એક સારી પ્રિન્ટ કાઢીને લઈ ગયા છે, કલર પ્રિન્ટ આઉટ, અને એ બતાવી રહ્યા છે કે આની અંદર આ છે. સાથે મારે એ પણ કહેવું છે કે ત્યારે સરકાર હતી એ પ્રયાસ કરતી હતી ત્યારે નથી ખેતીનું થતું, નથી શેરડી ઉગતી. હવે શેરડી ઉગે છે, લોકો સમૃદ્ધ થયા છે, તો કે શેરડી ઉગવાથી જમીન ખરાબ થઈ જશે. એટલે આ લોકો દરેક વખતે આ પ્રકારે ભ્રામક વાતો કરીને, બીવડાવવાની વાતો કરીને કિસાનની ઉન્નતિ, પ્રગતિ એ લોકો જોઈ નથી શકતા. આ પણ એક ખૂબ જ દુઃખની વાત છે. એટલે ઇથેનોલનું જે અત્યારે આપણે ડિબેટ કરવા બેઠા છે, એક ઉદાહરણ, ખાલી એક સવાલ અને એક ઉદાહરણ. આપણે ખાલી એક ઉદાહરણ તરીકે સ્નેહલભાઈ ગાડીની અંદર પેટ્રોલ પુરાવી રહ્યા છે અને અચાનક એમની ગાડી બંધ પડી જાય. જ્યારે મેકેનિક પાસે જાય અને મેકેનિક એમને કહે
કે આમાં તમારે ફ્યુલના કારણે થોડું ઘણું વાંધો આવ્યો છે? પહેલો જવાબ શું હોય આપનો? પહેલો જવાબ. ફ્યુલ ઇન્જેક્ટર આ બધા એક મિકેનિઝમ છે ગાડીની અંદર. આપણે શું જાણીએ છે કે એની અંદર ક્યાંય કચરો ભરાયો હોય, ત્રુટી રહી હોય તો આ પ્રકારે કંઈક થઈ છે કે સીધે સીધું E20 ના બદલે એકચ્યુઅલી એને એ લોકોને ઇન્સ્પેક્ટ કરી, અને હવે તો ભાઈ બધી કાર કમ્પ્યુટર થાય છે. આપ પણ જાણો છો કે કમ્પ્યુટર થી જોઈન્ટ થાય છે. કમ્પ્યુટરાઇઝ રીતે જાણી શકીએ છે કે કોઈ કયું ઇન્જેક્ટર ખરાબ છે, નંબર 1 2 3 4 એટલી એક્યુરસી સાથે અત્યારે જ્યારે ગાડીઓ પણ રિપેર થઈ રહી હોય તો એની આખા અંદર મને લાગે છે વિષયમાં કે જે રીતનો બસ છે, આપને તો ખબર જ હશે, જેટલું સોશિયલ મીડિયા ભાજપનું સ્ટ્રોંગ છે, આપના પક્ષનું સ્ટ્રોંગ છે, એટલું હું નથી માનતો કે કોઈ પક્ષનું સ્ટ્રોંગ હશે. જેવી ટીમ તમે બેસાડો છો, આપને ખબર છે કે સોશિયલ મીડિયા પર અત્યારે કેવું બસ છે, લોકોના વિરોધના વિડીયોઝ આવી રહ્યા છે. આપને નથી લાગતું કે એકવાર સરકારે આમાં અંદર ઉતરી અને જે પ્રશ્ન છે એના સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ? એવી વાત નથી થઈ રહી કે પોલિસીમાં બદલાવ, પણ એ પ્રશ્નના સોલ્યુશન કે ભાઈ કેમ થઈ રહ્યું છે? અને સરકારનો જે રોલ છે, હું ફરીથી કહું છું કે એકદમ સરકારનો રોલ અને નીતિ સ્પષ્ટ છે કે અમારી કોઈ પણ પોલિસીના લીધે એક પણ નાગરિકને નાની સમસ્યા ના થાય એની ચિંતા જનતા પાર્ટીઓની અને કેન્દ્રની સરકાર કરે છે. અને એના જ ભાગરૂપે આ પ્રકારે કોઈ પણ ભ્રામક વાત ફેલાવી હોય કે સોશિયલ મીડિયામાં કે બીજા લોકોને જો કોઈ ગેરમાર્ગે દોરતું હોય તો એનું સ્પષ્ટતા કરવાની જવાબદારી. એટલે આપ માનો છો કે કોઈ પણ દાવામાં તથ્ય નથી, માત્ર કોઈક ટાર્ગેટ જ કરી રહ્યું છે, આપ એવું માનો છો? જો આમાં મેં જેમ બતાવ્યું કે આખા વિશ્વની અંદર આ પોલિસી જ્યારે લાગુ થતી હોય તો ભારત દેશની અંદર ઉત્પાદન પણ એવું પણ બની શકે ને સ્નેહલભાઈ, એવું બની શકે ને કે વિશ્વના જે બીજા દેશોએ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું ત્યારે એમણે જે સમય લીધો, આપણે કદાચ એ સમય લેવામાં ચૂક થઈ હોઈ શકે, થોડું વહેલું ઉતાવળ થઈ હોઈ શકે, એવું ના બની શકે? ના એ હું તમને કહું છું કે આ જે પણ પ્રમાણે આપણા દેશમાં અત્યારે લોકો 4-વ્હીલર ને 2-વ્હીલર્સ વાપરે છે તો સ્વાભાવિક છે કે જે કંપની પણ મેન્યુફેક્ચર કરતી હોય એ લોકો પણ સતત જે છે તે પોતાના જે પ્રોડક્ટની જે અવલોકન કરતા હોય, એનું એક્સપેરિમેન્ટેશન કરતા હોય. એટલે મને એવું લાગે છે કે આવી રીતે કોઈ દિવસ પોસિબલ નથી. અને અત્યારના બધા વેહિકલ જે છે તે પોતે કાર કંપનીઓ કહે છે કે કોમ્પેટિબલ છે અને એ પ્રમાણે ચાલે છે. કદાચ ખરાબમાં ખરાબ એવું થાય કે 1-8 કિલોમીટર જે છે તે એવરેજ ઘટે છે, બાકી બીજી કોઈ પણ પ્રકારની આની અંદર તકલીફ થતી નથી. ઠીક છે, ચલો આપણે સ્વીકારીને આ દેશના, હું મારી વાત છેલ્લે કહેવા માંગુ છું કે પર્યાવરણ માટે, કિસાનો માટે અને દેશની ઉન્નતિ માટે, આત્મનિર્ભરતા માટે, અને જે આ લગભગ મેં કીધું 1.9 લાખ કરોડ રૂપિયા જે અરબી દેશોમાં જતા તે અમારા ખેડૂત ભાઈઓને મળે છે. મને લાગે છે કે સમજી અને આને અપનાવવાની જરૂર છે. જી નિશાંતભાઈ, અંતિમ તમારો જવાબ શું કહેશો? તમે સ્નેહલભાઈ કહી રહ્યા છે એમનો સીધી રીતે તો એ સ્વીકાર નથી કરી રહ્યા કે ભાઈ આ જે દાવા થઈ રહ્યા છે એ સાચા છે. અંતિમ જવાબ તમારો, સમય ઓછો છે. વેરી વેરી ક્વિકલી મુફદ્દલભાઈ, મારા ભાઈ એવું બોલ્યા કે જે લોકો આ બતાવી રહ્યા છે, વિડીયો ને રીલ્સ બનાવી રહ્યા છે, આમ જનતા એ લોકો ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે, ભ્રામક વાતો કરે. ભાઈ ભ્રામક વાતો તો નીતિન કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે. 15 રૂપિયા લીટર પેટ્રોલ લઈ ગેરમાર્ગે દોરે છે એ લોકોને. લીટર પેટ્રોલ. મુફદ્દલભાઈ, અમને કઈ વાત કરી ખબર છે? ઉડતી બસ લાવીશું અમે. દુનિયા પાસે ટેકનોલોજી નથી, ઉડતી બસ. આ નીતિન રાહુલ ગાંધી વાતો કરે છે ભાઈ. આને ભ્રામક વાતો કહેવાય. અમે એવા રોડ બનાવ્યા નીતિન ગડકરીનું સ્ટેટમેન્ટ છે, વાંચી લો. ઉડતી બસ લાવીશું, ઉડતી બસ. આ સ્ટેટમેન્ટ તમારા મંત્રીના, નિશાંતભાઈ, મંત્રી સાહેબના પુત્ર, તમારો અંતિમ જવાબ છે. હવે તમે આમાં આ વિવાદમાં જશો, ઉડતી બસ, તો તમારી વાત નહીં મૂકી શકો. તમારે છેલ્લે જે કેવું એ કહી દો. મારો અંતિમ જવાબ એ છે કે જો નિખિલ ગડકરી અને સારંગ ગડકરી જેવા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે જો E20 ફ્યુલ હોય તો કોંગ્રેસ પાર્ટી બે ઝીઝકાનો વિરોધ કરશે. જેનો શેરનો ભાવ 80 રૂપિયા હતો 2016 અને 2026 850 રૂપિયા થઈ ગયો. જો આવા મરતિયાઓને મદદ કરવાની હોય, નીતિન ગડકરીએ પોતાના અને ભારત સરકારે મરતિયાઓની, તો અમે વિરોધ બિલકુલ કરીશું. અને રોડ એક આરોપ છે નિશાંતભાઈ, પણ મૂળ મુદ્દો છે કે આમ નાગરિક પરેશાન ન થવો જોઈએ. સ્નેહલભાઈ, આપનો એક અંતિમ પ્રતિક્રિયા આપી દો. મારી અંતિમ પ્રતિક્રિયા એ છે કે દેશની અંદર જે આની સમૃદ્ધિ આ E20 ફ્યુઅલ થી વધી છે તો આપણે સૌએ આની અંદર જે મોડિફિકેશન્સ છે એને સ્વીકારીને એની અંદર સાયન્ટિફિક એપ્રોચ સાથે એક ભરોસો પણ તમે આપી શકો છો સ્નેહલભાઈ, એક ભરોસો પણ આપી શકો છો કે સરકાર પણ
સમાંતર તપાસ કરાવી રહી છે, હજુ પણ ક્યાંય કોઈ એવી સંભાવના દેખાતી હોય એવું પણ બની શકે ને કે આપણે E10માં પાછા જતા રહીએ. જો E20 કમ્પેટેબલ વાહનો નથી આપણે કરી શકતા તો E10માં પાછા જતા રહીએ. કોઈ પણ એવું થઈ શકે જેનાથી આમ નાગરિકને દિલાસો મળે, ભરોસો મળે, આશ્વાસન મળે કે ના ના મારા વાહનને આવું નહીં થાય. સરકારની કોઈ પણ નીતિની મધ્યમાં ખેડૂતો પછી સામાન્ય વ્યક્તિઓ, મિડલ ક્લાસના વ્યક્તિઓ એને ધ્યાનમાં રાખીને જ કામગીરી કરે છે. એટલે આ પ્રકારે કોઈ પણ પોલિસીના લીધે જ્યારે કોઈ પણ તકલીફ જો થતી હશે તો એ પોલિસીની અંદર યોગ્ય ફેરફાર કરવા માટે સરકાર પહેલા સાયન્ટિફિક રીતે એના પુરાવા લઈ લોકો સામે રજૂ કરી અને પછી ઘટતા ફેરફાર જ્યારે જો જરૂર પડશે તો કરશે. પણ E20 ની વિષયમાં મને એવું લાગે છે કે અત્યારે આપણી જોડે કોઈ વૈજ્ઞાનિક તથ્ય કે પુરાવા નથી કે જે બતાવે છે કે આ વસ્તુ ખોટી છે. એટલે આપણે આપણા દેશની પ્રગતિ માટે, પર્યાવરણ માટે, આવનારા ભવિષ્ય માટે ને કિસાનો માટે E20 વાપરી અને આપણે આ આત્મનિર્ભર બનવાનો જે પ્રયાસ છે એ કરવો જોઈએ. જી ઠીક છે. સ્નેહલભાઈ અને નિશાંતભાઈ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ બંનેનો આભાર. તો જે ભાજપના પ્રતિનિધિ છે સ્નેહલભાઈ, એમણે છેલ્લે એટલું કહ્યું કે જો એવો સમય આવશે કે અત્યારે જે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મળે છે જેમાં 20% ઇથેનોલ હોય છે અને 80% પેટ્રોલ હોય છે, એનાથી જો ખરેખર સમસ્યા થતી હોય જે પ્રકારના દાવા થઈ રહ્યા છે, અને ખાસ કરીને રાયપુરવાળો જે તાજો કિસ્સો કે જે દેશનો પહેલો એવો કિસ્સો છે કે જેમાં કોર્ટે કહ્યું કે ભાઈ ગ્રાહકને નવી કાર જ આપી દો. આ એ જ મારુતિ કંપની છે જે સરકારના પ્રતિનિધિ સાથે બેસીને કહી રહી હતી કે E20 પેટ્રોલથી કોઈ વાંધો નથી આવવાનો. ક્યાંક કોઈ એવી ચૂક રહી ગઈ છે? શું પોલિસી લાગુ કરવામાં ઉતાવળ થઈ ગઈ છે? જનતાને એ સમજણ આપવામાં એ કમ્યુનિકેશન ગેપ રહી ગયો છે? કંઈક તો એવો વાંધો છે, કંઈક તો એવી સમસ્યા છે જેના કારણે આટલા બધા વિડીયોઝ, આટલા બધા દાવા, આરોપ સામે આવી રહ્યા છે. એવા સમયે સરકાર તરફથી જે પણ ફેરફાર કરવાની આવશ્યકતા છે, સ્નેહલભાઈએ કહ્યું કે સરકારની નજર છે એના ઉપર. જનતાના હિતમાં જો એ કરવાનું થશે તો એ ચોક્કસથી કરીશું. બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે આ જે થયું છે એ ચોક્કસ વ્યક્તિઓને, ચોક્કસ નેતાઓને, ચોક્કસ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે થયું છે, એટલે આનું તથ્ય સામે આવવું જરૂરી છે. બિલકુલ થી જેને જે રીતે સોશિયલ મીડિયા પર મુફદ્દલ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, લોકો દાવા કરી રહ્યા છે, એની વચ્ચે રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે કે આજે આ પેટ્રોલના કારણે આ થયું છે, આજે આ પેટ્રોલના કારણે આ થયું છે. અને કન્ઝ્યુમર કોર્ટની અંદર જે આખો ચુકાદો આવ્યો અને કોર્ટે જે કંપનીને કહ્યું કે ભાઈ કાં તો પૈસા ચૂકવો કાં તો પછી નવી જ ગાડી આપો. એટલે આ વસ્તુ જો થાય છે તો હવે કસ્ટમરને પણ સમજાવવાનું રહેશે. પહેલા તો સરકારે કોઈ એવી પોલિસી બહાર પાડવી પડે અથવા તો એની અંદર એ જાહેરાત કરવી પડે કે ભાઈ જો ઇથેનોલ મિશ્રિત જે પેટ્રોલ છે E20, એ પેટ્રોલથી આટલું નુકસાન થાય, આટલા ફાયદા થાય, એવરેજ ઘટે. અને સૌથી અગત્યની વાત ભાવિક કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેર મંચ પરથી ઘણીવાર કહી ચૂક્યા છે, આજે પણ એ વિડીયોઝ અવેલેબલ છે. એમણે કહ્યું કે તમે મને એક વાહન દેખાડો કે જે E20 પેટ્રોલના કારણે ખરાબ થયું હોય. રાયપુરની કોર્ટે ચુકાદો આપ્યો, એનાથી એ વાત સાબિત થઈ ગઈ છે કે E20 પેટ્રોલના કારણે વાહનોમાં કોઈ તો સમસ્યા આવી રહી છે. અને ભલે એકલ દોકલ કિસ્સા હોય, પણ એકલ દોકલ પણ શા માટે હેરાન થાય જો એ પેટ્રોલની અંદર સરકારે નીતિગત નિર્ણય લઈને ફેરફાર કર્યો છે તો એના પર જોવાની જરૂર છે. આપનું શું માનવું છે આ અંગે ચોક્કસથી કમેન્ટ કરીને અમને જણાવજો અને આવી જ રજૂઆતો માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.